ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો. પોલીસ ભરતી માટે કડકડતી ઠંડી વચ્ચે ઉમેદવારોની શારીરિક કસોટી. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરાયો પ્રાકૃતિક ખેતી હાટ. ગુરુ બ્રહ્મા સમાજ દ્વારા દીકરીના હત્યારાને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર.
અને મહિલાને ₹5.30 લાખનો ચૂનો ચોપડનારને ઝડપી લેવા પોલીસે હાથ ધરી તપાસ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પોલીસ ભરતી માટે કડકડતી ઠંડી વચ્ચે પણ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ ભરતી પ્રક્રિયા માટે 12,472 જગ્યા પર હાલ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યના 15 પરીક્ષા કેન્દ્ર એટલે કે ગ્રાઉન્ડ પર 10 લાખથી પણ વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી, જેને લઈને જૂનાગઢમાં રાષ્ટ્રીય વીર છેલભાઈ દવે ગ્રાઉન્ડ ખાતે આગામી 3 માર્ચ સુધી 69,000 ઉમેદવારો પોતાનું ભાવિ નક્કી કરવા માટે દોટ લગાવશે, જેમાં અત્યાર સુધીમાં હજારો ઉમેદવારો શારીરિક કસોટી આપી ચૂક્યા છે અને હજુ પણ આગામી 3 માર્ચ સુધી ઉમેદવારો પરીક્ષા આપશે. પોલીસ ભરતી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારો માટે 5,000 મીટર દોડ 25 મિનિટ, માજી સૈનિક માટે દોડ 2,400 મીટર 12.30 મિનિટમાં પૂર્ણ કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના રાકેશ પંપાણીએ જણાવ્યું હતું કે હું છેલ્લા 2 વર્ષથી PSIની તૈયારી કરું છું. 9 તારીખે મેં 23 મિનિટમાં આ રનિંગ પૂરું કર્યું છે. હવે હું લેખિત પરીક્ષા માટે તૈયારી કરીશ. ઉમેદવારોને શારીરિક તાલીમ આપનાર સાગર કટારિયાએ જણાવ્યું હતું કે ઉમેદવારોએ ગભરાવવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. તમે જે દોડની પ્રેક્ટિસ કરી છે તેને ધ્યાનમાં રાખીને તમે દોડશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને સારી રીતે દોડીને પાસ કરી શકશો. મારું નામ ભાવનગર ધર્મેન્દ્રસિંહ જાડેજા છે. ભાવનગરથી આવું છું. મારો સન અત્યારે PSIની તૈયારી કરે છે અને જુનાગઢ ગ્રાઉન્ડ પર આવેલો છે. બીજા રાઉન્ડમાં એનો વારો હતો અને ખૂબ જ બધા યુવાનો તૈયારી કરે છે, પ્રોત્સાહન મળે છે. શું કહેશો યુવાનોને? શું કહેવા? બસ જે તૈયારીઓ કરે છે એમનું લક્ષ્ય સુધી પહોંચે અને ખૂબ જ મહેનત કરે અને સફળ થાય. સ્પોર્ટ્સ એકેડેમી ચલાવું છું, જેની અંદર હું આર્મીની, સ્પોર્ટ્સની, પોલીસની, ફોરેસ્ટની આવી વિવિધ ભરતીની હું તાલીમ આપું છું, ફિઝિકલની. આજે જે જુનાગઢની અંદર PTC પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે, જે તમે પાછળ જોઈ રહ્યા છો, તેની અંદર આજે પોલીસ ભરતી ચાલી રહી છે. જે 3 થી 4 જિલ્લાના વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે છે ભરતી કરવા. તો ખાસ તો એ વિદ્યાર્થી મિત્રોને મારે એ જ કહેવાનું છે કે ગભરાવાની કંઈ જરૂર નથી. જે તમે પ્રેક્ટિસ કરી છે એને તમે ધ્યાનમાં રાખીને તમે દોડશો ને એટલે જરાય પ્રોબ્લેમ નહીં પડે. મતલબ સારું પરફોર્મન્સ આપશો અને પ્રેક્ટિસ કરી છે એને કોઈ વાંધો જ નથી. તો સ્ટાફ પણ બહુ સારો છે, વ્યવસ્થા બહુ તંત્રની બહુ સારી છે અને અવ્યવસ્થા ઊભી થાય એવું કોઈ છે જ નહીં. ખરેખર તો ભરતી જેમ લોકોએ મહેનત કરી છે, ઘણા લોકો કોઈ રોડ ઉપર દોડતા હોય, કોઈ એકેડેમી જોઈન કરતા હોય, કોઈ પોતાની રીતના પ્રેક્ટિસ કરતા હોય. જે તમે મહેનત કરી છે એ મહેનતને ભાગરૂપે તમે અહીંયા આવીને દોડશો તો 100% તમે એમાં સક્સેસ આવો. જય હિન્દ. સુરતના તાપમાનમાં વધારો થતા આજે સવારે ગિરનાર પર 8.7 ડિગ્રી ઠંડી રહી હતી. છેલ્લા 2 દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ગિરનાર પર્વત પર 4.9 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન વધીને 8.7 ડિગ્રી નોંધાયું હતું. આજ પ્રમાણે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન પણ સવારે વધીને 13.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જેના પરિણામે ગુલાબી ઠંડી રહી હતી. જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% રહ્યા બાદ આજે સવારના ધુમ્મસ છવાઈ ગયું હતું અને સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ 2.9 કિલોમીટરની નોંધાણી હતી. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને કર્મચારીઓ તેમજ અધિકારીઓને શુદ્ધ અને પ્રાકૃતિક આહાર મળી રહે તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દર ગુરુવારના સાંજના સમયે ખેડૂતો પોતાના પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આગામી સમયમાં તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવશે. દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધારે વપરાશથી ખેતીની જમીન બંજર બની રહી છે અને ઉત્પાદિત પાક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખેડૂતોને
જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાંથી 21,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમજ જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે પ્રાકૃતિક ખેતીના સંદેશાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કર્મચારીઓ અને લોકો પણ પ્રાકૃતિક ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા. કલેક્ટરની કામગીરીને બિરદાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એના માટે માનનીય રાજ્યપાલ શ્રી તરફથી સતત માર્ગદર્શન મળતું રહે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આ બાબતે રિવ્યૂ થતા હોય છે અને એના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે, વધુમાં વધુ ખેડૂતો એને અપનાવતા થાય એના માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જિલ્લામાં અમે લગભગ 1 લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છીએ અને જેમાંથી 21,000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જે છે એ સ્ટાર્ટ પણ કરી ચૂક્યા છે. પ્રાકૃતિક કૃષિ કરતાં આ ખેડૂતો એમના ઉત્પાદો છે એને એક માર્કેટિંગ મળી રહે, એને એના પૂરતા ભાવ મળી રહે અને લોકોને પણ એનો ફાયદો થાય એના માટે આપ જાણો છો કે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે એમને પ્લેટફોર્મ પર આપ્યા છે. ખાસ કરીને રવિવારે અહીંયા સરદારબાગ ખાતે પણ માર્કેટ યોજાય છે. આમાં એક સ્ટેપ આગળ વધીને હવે અઠવાડિયાના એક દિવસ એટલે કે ગુરુવારના દિવસે અમે કલેક્ટર કચેરી ખાતે એક પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કર્યું છે. ગયા ગુરુવારે આ જે હાટનું આયોજન થયું એમાં લગભગ 7 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડાયા હતા અને એમને પોતાના ઉત્પાદો અહીંયા લાવ્યા હતા અને એનો લાભ અમારા જે કર્મચારી છે અધિકારીઓ મેળવ્યો હતો અને લગભગ 10,000 રૂપિયાનું એમાં જે છે એમાં એ ખરીદી પણ કરવામાં આવી. આ કોન્સેપ્ટને આગળ વધારતા આગામી સમયમાં અમે અમારી તાલુકાની જે ઓફિસો છે એ ઓફિસોમાં પણ આ પ્રકારના પ્રાકૃતિક કૃષિ હાટ ઉત્પન્ન જે છે એ ચાલુ કરશું કે જેથી તાલુકા સ્તરે પણ જે સરકારી અધિકારી કર્મચારીઓ છે એ પણ એનો લાભ લઈ શકે અને વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ થાય એના માટે સતત પ્રયાસ કરતા રહીશું. જૂનાગઢ જિલ્લા સેવા સદન ખાતે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના પ્રેરક માર્ગદર્શનથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર ગુરુવારે સાંજે 4 થી 6 પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અહીંયા આવી અને જે જિલ્લા સેવા સદનના જે આપણા સરકારી અધિકારીશ્રી છે, કર્મચારીશ્રી છે તેઓને સારી વસ્તુઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી દર ગુરુવારે સાંજે 4 થી 6 અહીંયા આયોજન કરવામાં આવે છે. અમારું પ્રાકૃતિક ઉત્પાદન જેમ કે શાકભાજી છે, ફળફળાદી છે અને પેકિંગ માલમાં કે કોઈ પણ વસ્તુ અહીંયા વેચાણ થાય છે. અમારો આશય એ છે કે આજે શહેરીમાં જંતુનાશક દવા છાંટેલા અને ખાતરવાળી જ બધી વસ્તુ મળે છે, તો અમારા આશય એવો છે કે પ્રાકૃતિક વસ્તુ કેમ ઘરે ઘરે મળે અને આપણા શ્રી કલેક્ટર સાહેબના સહયોગ અને અમારા પ્રાકૃતિક જે પ્રોજેક્ટ રહ્યો એના સહયોગથી અત્યારે 3:30 વાગ્યાથી 6:30 વાગે જૂનાગઢની અંદર કલેક્ટર કચેરીએ અમારા પ્રાકૃતિક વેચાણ થઈ રહ્યું છે, જે બીજાના ભાવમાં જ બહુ કોઈ ઝાઝો ડિફરન્સ નથી. પણ અમને એ એક ખાસ તમને કહું કે હર્ષ છે કે અમે બીજાને તંદુરસ્તી આપવા માટે આજ નેચરલ વસ્તુ જૂનાગઢને સમર્પિત કરવા આવ્યા છીએ. શિક્ષણને વધુ મજબૂત કરવાના હેતુ સાથે જૂનાગઢ તેમજ પોરબંદર જિલ્લાના 90 જેટલા શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ શિક્ષકોની ક્ષમતામાં વધારો થાય અને દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં આવેલા નવા આયામોથી પરિચિત થાય તેમજ દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં તેઓ ક્ષમતાલક્ષી કાર્ય કરી શકે અને બાળકોને શિક્ષણમાં વિશેષ લાભ મળી રહે તેવા હેતુ સાથેનું આયોજન કરાયું હતું. જૂનાગઢની સાથે પોરબંદર જિલ્લાના 90 જેટલા સ્પેશિયલ એજ્યુકેટરો આ તાલીમનો લાભ લીધો હતો. રાજ્ય કક્ષાથી તાલીમ મેળવેલા માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. યુનિસેફના સહયોગથી યોજાયેલા તાલીમ કેમ્પમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનની અંદર જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યા દ્વારા સમગ્ર તાલીમનું સંચાલન કરાયું હતું. આ સાથે જ દિવ્યાંગ બાળકોના શિક્ષક કમલેશ કારિયાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો માટે
સમલિત શિક્ષણ યોજના અંતર્ગત વર્ષોથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપીએ છીએ, જેને લઈને જૂનાગઢ ખાતે 2 દિવસીય તાલીમનું પણ આયોજન કરાયું છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 90 જેટલા વિશિષ્ટ શિક્ષકોની તાલીમનું આયોજન પટેલ બેન્ક્વેટ હોલ અને રેસ્ટોરન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએથી હોમ બેઝ એજ્યુકેશન, જે સિવિયર ડિસેબલ છે, તીવ્ર દિવ્યાંગતા ધરાવે છે, આવા વિદ્યાર્થીઓ માટે જે ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે એને જિલ્લાની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએ માસ્ટર ટ્રેનરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ માસ્ટર ટ્રેનર અહીંયા બંને જિલ્લાના પોરબંદર અને જૂનાગઢ બંને જિલ્લાના વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શનથી યુનિસેફ અને સમગ્ર શિક્ષા ગાંધીનગરના સહયોગથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. કમલેશ ધારિયા દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ટીચર તરીકે કામ કરું છું. એમના માટે મેં ગ્રેજ્યુએશન પ્લસ સ્પેશિયલ બીએડ કરેલું છે. એમના શિક્ષણ માટે ઘણી બધી તરાહો છે. એ પૈકીની એક તરાહ છે સમિલિત શિક્ષણ યોજના. સમિલિત શિક્ષણ યોજના અંતર્ગત અમે વર્ષોથી કામ કરીએ છીએ, પણ સમયાંતરે જો આજે અને આવતીકાલે જે તાલીમ છે એ તાલીમ યોજાણી, એવી તાલીમ યોજાય તો અમે શિક્ષકો વધારે ઉત્કૃષ્ટ કાર્ય કરી શકીએ અને એ માટે વધારે સારું બાળકોને પણ લાભ મળે, તો આ તાલીમ ખૂબ જરૂરી છે. માંગરોળના સીલમાં ગેરકાયદેસર ધમધમથી પથ્થરની ખાણ ઝડપાઈ હતી. તંત્રએ જાણ થતાની સાથે જ પીજીવીસીએલ, મામલતદાર તથા ખાણ ખનિજ વિભાગ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ખાનગી ઇલેક્ટ્રોનિક્સ પણ મળી આવ્યું હતું. નજીકમાં આવેલ ખાનગી માલિકીની જગ્યામાં આવેલ ટીસીમાંથી વીજ ચોરી કરતા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ કરીને રોજ કામ કરવામાં આવ્યું હતું. હાલ ચોપડે બિનવારસુ ખાણ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં અનેક મોટા માથાઓના નામ ખુલવાની શક્યતાઓ નકારી શકાતી નથી. તપાસ ચાલુ થતાની સાથે જ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગુરુ બ્રહ્મ સમાજની દીકરીના હત્યારાને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છના ગોધરા ખાતે 22 વર્ષીય યુવતીની તલવારના ઘા ઝીકીને હત્યા થતા આરોપીઓને કડક સજા થાય અને મૃતકના પરિવારને ન્યાય મળે તે હેતુથી ગુરુ બ્રહ્મ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. તો ગત તારીખ 30ના કચ્છ માંડવીના ગોધરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતીની તલવારના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ વહેલી સવારે યુવતી જ્યારે તેના ઘરેથી તેની નોકરી પર જઈ રહી હતી તે સમય દરમિયાન તલવારના ઘા ઝીકી દઈને હત્યા કરી નાખી હતી, જેને લઈને સમગ્ર કચ્છમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પોલીસે આરોપીની હાલ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જુનાગઢ ગુરુ બ્રહ્મ સમાજ અને સ્વામી તેજાનંદ કલ્યાણ સેવા ટ્રસ્ટના સભ્ય દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આરોપીઓને કડક કાર્યવાહી કરીને ફાંસીની સજા આપવામાં આવે તેવી ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના નેજા હેઠળ જૂનાગઢ જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ મેટર તારીખ 30/12/2024ના રોજ કચ્છના ગોધરા અંબેધામ ખાતે ગૌરીબેન ગરવા નામની એક યુવતીનું કરપીણ હત્યા કરવામાં આવેલી. આ જઘન્ય હત્યાને અને આ યુવતીને ન્યાય મળે તે બાબતે રજૂઆત, અમારી લાગણી અને માગણી રજૂ કરવા માટે સરકારશ્રીમાં આજ રોજ અમે કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે મુલાકાત લઈ અને આવેદનપત્ર આપેલું છે. આ હત્યાની જાણવા મળેલી વિગતો મુજબ એવું છે કે આ યુવતી ગૌરીબેન ગરવા એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં PHCમાં નોકરી કરતા હતા અને તેઓ પોતાની નોકરીના સ્થળ પર જવા માટે વહેલી સવારે 6 વાગ્યે પોતાના ઘરથી ગામના બસ સ્ટેન્ડ તરફ આવી અને બસની રાહ જોઈ અને ઉભેલા હતા. એ સમયે એક યુવક આવી અને તેમના પર ગુપ્તી અને તલવારના અસંખ્ય ઘા મારી અને સ્થળ પર આ યુવતીનું મૃત્યુ નિપજાવેલ હતું. આ ઘટના બાદ એમના સમગ્ર કચ્છમાં, સમગ્ર સમાજોમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈ આ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજ તરફથી પણ આ યુવતીને ન્યાય મળે તે બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે. ગુરુ બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા વતી અમો જુનાગઢ જિલ્લા કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા. શું બાબત હતી? કચ્છમાં ગૌરીબેન તુલસીભાઈ ગરવા નામના આપણા બ્રાહ્મણ સમાજ યુવતીની હત્યા નિપજાવેલ, એમને યોગ્ય ન્યાય મળે એ માટે કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપવા આવેલા. સરકારની સહાય મેળવવા ખેડૂતોએ હાથમાં કટોરા લઈને ભીખ માંગી હતી. માળિયાહાટીના તાલુકાના ખેડૂતોએ સમયસર સહાય ન ચૂકવતા અને મગફળીની ખરીદી શરૂ ન કરતા આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં પાર્ટી દ્વારા માળિયાની
મુખ્ય બજારમાં લોકો પાસેથી ખેડૂતોને સહાય આપવા પૈસા અને મગફળીના બારદાનની ભીખ માંગવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સિઝનનો 165 કરતાં પણ વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી. ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય ચૂકવવામાં ન આવી ખેડૂતોને જાણ જોઈને સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ના હોય તો માળિયાહાટીની મેઇન બજારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ભીખ માંગીને પૈસા એકત્રિત કરીને મામલતદાર મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન કરાયો હતો. માળિયા તાલુકામાં 165% કરતાં વધારે સિઝનનો વરસાદ પડ્યો છે. ઓક્ટોબર મહિનામાં પણ 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. તો ખરેખર અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે 165% કરતાં વધારે વરસાદ પડ્યો છે. એટલે અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાને સહાય મળવી જોઈએ. નંબર 2, કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય મળવી જોઈએ માળિયા તાલુકાના ખેડૂતોને. પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે રચનાત્મક કાર્યક્રમ કરી અને માળિયાની મેઇન બજારમાં ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે કે સરકાર પાસે ખરેખર જો ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા ન હોય તો ખેડૂતોએ વેપારીઓ પાસેથી ભીખ માંગી છે, જેમાં 1157 રૂપિયા ભીખ પેટે આવ્યા છે. આજે મામલતદાર સાહેબ મારફતે ખેડૂતો સરકારને મોકલે છે. બીજી વાત કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીના સેન્ટરો જે ચાલુ છે એમાં છેલ્લા 14 દિવસથી માળિયાની અંદર કોથળા નથી એટલે કે બારદાન નથી એવા બહાના હેઠળ 14 દિવસથી ખરીદી બંધ પડેલી છે. ત્યારે આજે ખેડૂતોએ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માળિયાની બજારમાં કોથળાઓ માટે પણ ભીખ માંગી છે, જેમાં 4 કોથળા 4 બારદાન આવ્યા છે. વધારાના બારદાનો પણ જે અમારી પાસે આવશે આ તમામ બારદાનો તાત્કાલિક ધોરણે ખરીદી થાય એટલા માટે આ બારદાનો પણ અમે મામલતદાર સાહેબને આપ્યા છે. આવનાર 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ખરીદી 2 દિવસમાં ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી આક્રમક કાર્યક્રમ ખેડૂતોને સાથે રાખીને કરશે. કેશોદમાં મહિલાને ₹5.30 લાખનો ચૂનો ચોપડનાર મહિલા અને ઇસમને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે કેશોદમાં ડીપી રોડ પર આવેલ આશ્રય રેસિડેન્સી કૈલાસધામ બ્લોક નંબર 202 માં રહેતા 31 વર્ષીય સુરભીબેન રાજેશભાઈ સિનોજિયાએ સિંગાપુરમાં જોબ માટે વિઝા કઢાવવા માટે અમદાવાદ રહેતા ભત્રીજા યશ સિનોજિયા મારફતે અમદાવાદના રીતિકાબેન ચંદ્રકાંતભાઈ સૂર્યવંશીનો સંપર્ક કર્યો હતો. તે સમય દરમિયાન ફોનથી વાતચીત કરતા તેમણે મારો ફિયાન્સ ઋત્વિક રમેશભાઈ પટેલ વિઝા કઢાવવાનું કામ કરતો હોવાનું જણાવીને તમે રૂબરૂ અમદાવાદ આવી જાઓ અને તમારા વિઝા કઢાવી આપશું તેમ કહ્યું હતું. જેથી સુરભીબેન અમદાવાદ જઈને બંનેને રૂબરૂ મળ્યા હતા. 1 લાખનું પેમેન્ટ પહેલા કરવામાં આવ્યું હતું અને બાકીનો વિઝા મળ્યા પછી તેમ નક્કી કરાયું હતું. અમદાવાદના રીતિકાબેન ચંદ્રકાંતભાઈ સૂર્યવંશી ઋત્વિક રમેશ પટેલને ₹5.52 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ વિશ્વાસઘાત કરીને 27 ઓક્ટોબરના રોજ વિઝા આપી પાછળથી વિઝા અનવેલિડ કરી નાખ્યા હતા અને બોન્ડ પણ આપ્યા ન હતા. મહિલાએ સિંગાપુરની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી, પરંતુ વિઝા રદ થયાની જાણ થતાં ઋત્વિકને ફોન કરતા તેણે 2 દિવસમાં વેલિડ કરી આપવાનું કહી અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આમ રીતિકાબેન સૂર્યવંશી અને ઋત્વિક પટેલ ફ્રોડ કર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવતા કેશોદના PSI PR બાલાસરાએ વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક વિશ્વાસઘાતની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી સુરભીબેન વાઇફ ઓફ રાજેશભાઈએ સિનોજિયા પટેલ કે જેઓ કેશોદના રહેવાસી છે, તેઓને સિંગાપુરના વિઝાની જરૂરત હોય તેઓના ભત્રીજા યશ સિનોજિયા કે જે અમદાવાદ રહેતા હોય તેના મારફતે રીતિકાબેન ચંદ્રકાંત સૂર્યવંશી રહી અમદાવાદ તેમજ તેમના ફિયાન્સ ઋત્વિક રમેશભાઈ પટેલ સાથે પરિચય થયેલો અને તેઓ સિંગાપુરના વિઝા કઢાવી આપવાની લાલચ આપેલી, જેમાં પ્રથમ 1 લાખ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરેલું અને ત્યારબાદ કુલ ₹5,52,000નું પેમેન્ટ
ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધેલું હતું. ત્યારબાદ તેઓને વિઝા અપાવી દીધા અને ત્યારબાદ વિઝા ત્યારે મેં સિંગાપુરની ટિકિટ બુક કરાવી ત્યારે વિઝા અનવેલિડ કરાવી દીધા અને જે બાબતે તેઓનો વારંવાર સંપર્ક કરતા તેમાં જણાવેલું કે અમે 2 દિવસમાં તમારો વેલિડ કરાવી દઈશું એમ કહી અને છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરેલ હોય જે બાબતની ફરિયાદ સુરભીબેને આપતા સુરભીબેને આ બાબતમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેલેક્સી ચોકથી લઈને સ્ટેશન રોડ અને બાવળા ચોકમાં ફૂટપાથ પર ખડકાયેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. કુલ 100 જેટલા ગેરકાયદેસર ફૂટપાથ પર રહેલ કેબિન, લારી અને હોલ્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને નગરપાલિકાનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. આ સાથે તંત્ર એમ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ રહેશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પોલીસ ભરતી માટે કડકડતી ઠંડી વચ્ચે ઉમેદવારોની શારીરિક કસોટી. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરાયો પ્રાકૃતિક ખેતી હાટ. ગુરુ બ્રહ્મા સમાજ દ્વારા દીકરીના હત્યારાને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર. અને મહિલાને રૂપિયા 5.30 લાખનો ચૂનો ચોપડનારને ઝડપી લેવા પોલીસે હાથ ધરી તપાસ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.